નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વાત કરીશું અરવલ્લીના ભિલોડા તાલુકાના ખુમાપુર ગામની, જ્યાં ગ્રામજનોએ જબરદસ્ત હંગામો મચાવ્યો છે। ભિલોડાના ખુમાપુર ગામે આસપાસના ખેડૂતોને નિયમિત ઘર વપરાશ અને ખેતીવાડી માટે જરૂરી વીજળી મળી રહે એ માટે યુજીવીસીએલ કંપની દ્વારા 220 કેવીના સબસ્ટેશન મંજૂર કર્યા છે। જે જગ્યા પર સબસ્ટેશન મંજૂર કર્યું ત્યાં આજથી બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવી, ત્યારે આ કામગીરીનો આસપાસના ગ્રામજનો અને સ્થાનિકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો। ગ્રામજનોની માંગણી છે કે આ સબસ્ટેશન અહીંથી બીજી જગ્યાએ ખસેડવામાં આવે અને એ માટે એક તરફ ગ્રામજનોનો વિરોધ પણ સતત ચાલી રહ્યો હતો। આની વચ્ચે વિરોધ વધારે ઉગ્ર બને તે પહેલા જેડકો કંપની દ્વારા પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો અને ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી હતી। 220 કેવી સબસ્ટેશનની કામગીરી જ્યારે શરૂ થઈ ત્યારે હાલ પણ તંત્રની કામગીરી સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। અમારો વિડીયો અને અમારી સ્ટોરી જો આપને ગમી હોય તો અમારા તમામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મને આપ ફોલો કરો અને લાઇક કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।